હર હર મહાદેવ। 16 સોમવારની વિધિ, વાર્તા અને મહિમા। જય ભોલેનાથ। આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી કરવાનું હોય છે। દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરી એક ટાણું કરવું। પૂજા કર્યા બાદ 16 સોમવારની વાર્તા સાંભળવી અને એ સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલવું। આ વ્રત દરેક નર નારી કરી શકે છે। તે સર્વ ઈચ્છા પૂર્ણ કરનારું વ્રત છે। એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા। આ રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે, એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા। એટલામાં એ મંદિરના પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં સુધી આવી ચડતા। શંકર પાર્વતીને તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું। એક બાજી પૂરી થતાં શંકર ભગવાન જીતી ગયા। તેમને બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા, બ્રાહ્મણે કહ્યું। બીજી બાજી પાર્વતી જીતી ગયા હતા। તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા। ત્રીજી બાજી પણ માતાજી જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું તો ફરી વાર જૂઠું બોલ્યો, કારણ કે તેને મહાદેવજીને રાજી કરવા હતા। આથી પાર્વતીજી ક્રોધે ચડ્યા અને તેમને બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી હું 2 બાજી જીતી હતી, છતાં તું જૂઠું બોલ્યો। હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોટ ફૂટી નીકળે। મા પાર્વતીના શાપના લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોટ ફૂટી નીકળ્યા। બ્રાહ્મણને શાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ જ આજીજી કરી માફી માગી, પણ બધું વ્યર્થ। શંકર પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા। તપોધન બ્રાહ્મણ તો રાતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો। રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા। તેમને બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તે સર્વ હકીકત જણાવી અને આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવતા કહ્યું। મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું। બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યા। તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો। ઘોડો ઘણો દુઃખી હતો। બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થબાડવી લાગ્યો એટલે ઘોડો બોલ્યો, ભાઈ, તમે કેમ રડો છો અને રડતા રડતા ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું। ઘોડો બોલ્યો, ભાઈ, મારું પણ એક કામ કરતા આવજો। હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી। તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો। સારું, કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો। આગળ જતા બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી। ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું। બ્રાહ્મણે ગાયની બધી વિગત જણાવી એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું। મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે, પણ મને કોઈ દોતું નથી। મારા વાછરડા મને ધાવતા નથી અને મારા પાપનું નિવારણ પૂછતા આવજો। સારું, કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો। થોડેક આગળ જતા બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો। તે આંબા ઉપર કેરીના લૂમખા બાજેલા હતા। બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો હતો। ત્યાં આંબાને વાચા થઈ। તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ તું સાંભળતો જા। મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ચાખતું નથી અને જો કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે। માટે તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો। સારું, આમ કહી તે થોડીક વાર ઝાડ નીચે થાક ખાઈને આગળ વધ્યો। આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું। બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો। ત્યાં જ એક મગર આવી ચડ્યો અને તેને પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો। બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો। ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું આ શીતળ પાણીમાં રહું છું, છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે। તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો। સારું, કહી બ્રાહ્મણ આગળ વધ્યો। તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે બેસી તપ કરવા લાગ્યો। તેણે ખૂબ જ કઠિન તપ કર્યું। આથી મહાદેવજી પ્રસન્ન થયા
અને તેમને બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માંગતા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવજી, મને માતાજીના શ્રાપથી ઉગારો અને મારા કોઢ મટાડી દો. હે ભૂદેવ, જો તું સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત કરે તો તારા કોઢ મટી જાય અને તું માતાજીના શાપમાંથી મુક્ત થાય. પ્રભુ, મારે આ વ્રત કેવી રીતે કરવું? મહાદેવજી બોલ્યા, હે ભૂદેવ, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે 16 સોમવાર સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાતણા ભેગા કરી તેને વચ્ચે થોડા થોડા અંતરે 4 ગાંઠ વારી તે દોરો ગળામાં પહેરી રાખવો. દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીની મંદિરે જઈ તેની પૂજા કરી. દર સોમવારે એક ટાણું કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા. 16 સોમવારે 4.5 શેર ઘઉંના લોટમાંથી 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડવાના 4 ભાગ પાડો. એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપો, બીજા ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપો અને ચોથા ભાગનો લાડુ ભાગીને એક ભાગ વ્રત કરનારને લેવો. આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલો ભૂકો કરી કિરિયારું પૂરજો અને તેમ કરતાં પણ વધે તો જમીનમાં દાટી દેજો. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. 16 સોમવારનું આ વ્રત જો શ્રદ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં વાણિયો હતો. તે તોલ માપના ખોટ કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરી તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકોને પણ છૂટા પાડતી હતી અને પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેના પાપના નિવારણના અર્થે તું તેના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાનું દૂધ જણાવ્યું. ત્યારે શંકર ભગવાને કહ્યું, પૂર્વજન્મમાં તે ખૂબ લોભિયો હતો. તેની પાસે ઘણી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો. તેના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના ચૂરો દાટેલા છે. એ કાઢીને તું ધન સત્કાર્યમાં વાપરજે અને એનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરના દુઃખ જણાવ્યું. ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો, છતાં તે કોઈના શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં. આથી તે જ આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો તેની બધી બળતરા દૂર થઈ જશે. આમ બધાના દુઃખોનું નિવારણ કરી જાણે તપોતમ બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી શિવલિંગ ઉપર ચડેલું એક બીલીપત્ર લઈ ચાલી નીકળ્યો. સૌપ્રથમ તે તળાવ પાસે ગયો અને તળાવના કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો. બ્રાહ્મણે મહાદેવજીનું ચડાવેલું બીલીપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવી તેને મહાદેવજીએ કહેવા વાત સંભળાવી. પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી અને તે અમૃતનો ઓડકાર આવ્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણને ગાયને મહાદેવજીએ કહેલી વાત સાંભળી. પછી ગાયને દોરીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીના નામ લઈ એક શિલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. તેના વાછરડા રમતા રમતા આવીને ગાયોને ધાવવા લાગ્યા.
ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને જ ઊભો હતો. ત્યારે તેને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી. ઘોડા ઉપર સવારી કરીને કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. સમય જતાં શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. જોતજોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને 16 સોમવારે બ્રાહ્મણને વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિની તેની કાયા પહેલાંની જેમ કંચન જેવી થઈ ગઈ. તેના કોઢ સંપૂર્ણ રૂપે મટી ગયા. પાર્વતીજીના શ્રાપથી મુક્ત થઈ બ્રાહ્મણે પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો. તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકારો વસ્ત્રો સજીને બેઠા હતા. તપોધમ બ્રાહ્મણે કોઈને પૂછતો જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે, એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. તપોધમ બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો. શણગારેલી હાથીની વરમાળા લઈને ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી અને તે વરમાળા તપોધમ બ્રાહ્મણના ગળામાં પહેરાવી. આ જોઈ રાજા બોલી ઉઠ્યા, હાથની ભૂલે છે ચૂકી છે. રાજાએ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂક્યો. હાથીનીને ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી. હાથીની વરમાળા લઈ ફરી ફરતી ફરતી પાછા મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તે વરમાળા તેના ગળામાં આરોપી. આખી રાત સભામાં બોલી ઉઠી, ભગવાન ધાર્યું હોય તે થાય. રાજાએ પોતાની કુંવારીને લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાના ઘરે લઈ આવ્યો. બ્રાહ્મણીને માતો પોતાના દીકરા અને વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ. તે બંનેને ઝાડના દાણા લઈ વધાવવા લાગ્યા, પણ ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. થોડા સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત ફરી કર્યું. કારતક માસ પૂરો થતાં 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને 16 સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી. રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સૂકા ભઠ્ઠ કોઠા જેવા લાડુ તો કાંઈ ખાતા હશે. એને તો 32 જાતના પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર ગુસ્સે થયા. તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ ચારેય દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. એ જ રાતે મહાદેવજી રાજાના સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે, માટે તું એને દેશવટો આપી દે. સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાંચણ રહેતી હતી. તેણે ઘાંચણ પાસે પાણીની માગણી કરી. ઘાંચણે તેને પાણી આપ્યું એટલે રાણીએ તેના પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ઘાંચણે રાણી ઉપર દયા આવી અને તેને પોતાની સાથે રાખી. ત્યાં તો ઘાંચણના તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો. આ જોઈ ઘાંચણે કહ્યું, બહેન, તારા આવાથી મારે નુકસાન થયું છે, માટે તું અહીંથી ચાલી જા. રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. તે એક ડોશીના ઘરે આવી પોતાના દુઃખની વાત કરી. ડોશીને તેના ઉપર દયા આવી અને પોતાના ઘેર રાખી. ડોશી રેટીઓ કાતતી હતી. રાણીના આવવાથી ડોશીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા અને સૂતર પણ ઓછું કાતવા લાગ્યું. ડોશીએ તેને અપશુકનિયાર ગણીને કાઢી મૂકી. રાણી ચાલતા ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પણિયારી પાણી ભરતી હતી.
રાણીએ તેની પાસે પીવાનું પાણી માગ્યું. પનિયારીએ માટલું કૂવામાં ઉતાર્યું, પણ ત્યાં તો કૂવાનું પાણી સુકાઈ ગયું. પનિયારીએ તેને અપશુકન ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચી. ત્યાં સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો. તેમને રાણીની જેમ બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા. સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા. તેમણે રાણીને કહ્યું, બેટા, તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું 16 સોમવારનું વ્રત કર. પછી સાધુ મહારાજે એ વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું. રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી. તે પૂરું શ્રદ્ધાથી વ્રત કરવા લાગી. જોતજોતામાં 16 સોમવાર આવી ગયા અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સપનામાં આવ્યા અને કહ્યું, તારી રાણીએ 16 સોમવારનું વ્રત પૂરું કર્યું છે, માટે હું તેના ઉપર ખૂબ પ્રસન્ન છું. હવે તેને તું તારા મહેલમાં લઈ આવ. બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો. રાજાને આવેલા જોઈ રાણી ખૂબ જ રાજી થઈ ગયા. તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું, આ મારા પતિદેવ છે. તેઓ મને તેડવા આવ્યા છે. મને જવાની રજા આપો. સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું, બેટી, હું તને આ મંત્રેલા પાણીનો ઘોડો આપું છું. આ પાણી વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ. રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિયારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી. રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી ડોશીના ઘરે આવ્યા. પછી મંત્રેલા જળના છાંટણા રેટિયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી રાજી થઈ ગયા. ત્યાંથી રાજા રાણી ઘાંચરના ઘેર આવ્યા. રાણીના આવવાથી ઘાંચરની ઘાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને તેના બીમારી ઘાંચી પણ સાજો થઈ ગયો. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરમાં રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું. પછી રાણીએ એકટાણું કરવા બોલાવ્યા. રાણીએ કહ્યું, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી? વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી. રાજાએ તેમને તેડાવ્યા તો ડોશીમાએ કહ્યું, હું કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેડે અપંગ છું, સી રીતે આવું? રાજાએ તેને માટે વેલ મોકલાવી મહેલે તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમા, તમે સાંભળતા હોય તો મહાદેવજી કહેજો, ના સાંભળતા હોય તો મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીના બધા અંગો સરસ થઈ ગયા. તે કાને સાંભળતી, આંખે દેખતી, પગે ચાલતી, કેડે સીધી થઈ ગઈ. રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો જ છે. ડોશી ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા. ડોશીના દીકરાએ કહ્યું, માડી, તમને આવું રૂડું કોણે કર્યું? માએ કહ્યું, મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા તો આ વ્રત કરે તેને કેવા ફળ મળ્યા હશે. પછી ડોશીએ તેના દીકરા વહુને આ વ્રત કરવાનું જણાવ્યું. સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થતાં રાજા રાણીએ તેને ગાદી ઉપર બેસાડ્યા. તે પણ માતા પિતાને માફક 16 સોમવારનું વ્રત કરવા લાગ્યું. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. હર હર મહાદેવ. જય ભોલેનાથ.